સૈયદ જ્ઞાતિ અને પવિત્ર તાજિયા વિશે અપમાનજનક ટિપ્પણીનો વિરોધ સત્તાર મૌલાના સામે કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસમાં અરજી। અમરેલીના જીવાપુરા વિસ્તારમાં રહેતા બા અલવી સૈયદ જ્ઞાતિના સૈયદ ગુલામ રસૂલ પીરમિયા દ્વારા અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે એક લિખિત ફરિયાદ રજૂ કરવામાં આવી। અરજીમાં જણાવ્યા મુજબ ગત તારીખ 20/7/2026ના રોજ પોરબંદરના તાજુશરિયા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અબ્દુલ સત્તાર દામદાની ઉર્ફે સત્તાર મૌલાના નામના વક્તાએ મંચ પરથી સૈયદ જ્ઞાતિના લોકો તેમજ મોહરમના પવિત્ર તાજિયા વિશે અત્યંત હલકી કક્ષાના અને અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા। આ વિવાદિત પ્રવચન સોશિયલ મીડિયા પર વાયરલ થતા સૈયદ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે। આ અશોભનીય ટિપ્પણી સામે વિરોધ દર્શાવી જવાબદાર વ્યક્તિ સામે ધોરણસર કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે સૈયદ સમાજના અગ્રણી દ્વારા આ આવેદન ફરિયાદ પત્ર આપવામાં આવ્યું છે। આજ રોજ સિટી પોલીસ સ્ટેશનમાં પીએ સાહેબને અમે ફરિયાદ આપેલ છે। ગઈ તારીખ 20/7ના રોજ અબ્દુલ સત્તાર હામદાણી મૌલાના સાહેબે સૈયદ સમાજ તથા મોહરમના તાજિયા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે। તે બાબતે અમરેલી સમગ્ર સૈયદ જમાત તથા સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી એક ફરિયાદ આપવામાં આપેલ છે। એ ફરિયાદી હું છું। તમામ સૈયદો તથા મુસ્લિમ સમાજના સહકારથી એમને ફરિયાદ આપેલ છે। આપ સૌએ હાજરી આપી એ બદલ ખૂબનો 20/7/2026ના રોજ મૌલાના હમદાણીએ પોરબંદર ખાતે જે વાણીવિલાસ કરેલો તેમાં સૈયદ જમાતના લોકો અને તમામ મુસ્લિમની સમાજની લાગણી દુભાણી છે। તે અનુસંધાને અમે તમામ મુસ્લિમ સમાજ સૈયદ જમાતના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો બધા આજરોજ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હામદાણી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવા આવેલા છે અને ફરિયાદ વહેલી તકે ફરિયાદ થાય એના માટે અમે સાહેબને રૂબરૂ મળી અને સાહેબને વાત કરી કે આ માણસ સામે સખતમાં સખત કાયદાકીય ગમે એટલા વધુ મજબૂત પગલાં લેવાય એના માટે અમે સાહેબને રજૂઆત કરી અને સાહેબે અમારી રજૂઆત સાંભળી અમને આશ્વાસન આપ્યું કે અમે વહેલી તકે આની સામે કડકમાં કડક પગલાં લેશું। અમે સમસ્ત મુસ્લિમ સમાજ સમસ્ત સૈયદ જમાત બધા પ્રતિનિધિઓ અહીંયા હાજર છે। એ પોરબંદરની અંદર થોડા દિવસો પહેલાં એક પ્રોગ્રામ થયેલો જેની અંદર સત્તાર મૌલાના અને એક પેલો હસનૈન કરીને છે મૌલાના, એ બંને બહુ વાણીવિલાસ કર્યો। ખાસ કરીને જે છે એ એના માટે કુરાનમાં પણ આવ્યું છે કે એનું માનપાન જાળવવું। એના માટે બહુ હલકી કક્ષાના જે આપણે સાંભળી ન શકીએ એવા શબ્દો એને વાપર્યા અને આ રીતે સમાજની અંદર વિભાજન થાય એવી એણે આ બધી પ્રવૃત્તિ કરી છે। સમગ્ર સૌરાષ્ટ્રની અંદર નહીં પણ પૂરા ભારતની અંદર આ ફેલાણું છે અને બધા લોકો આના વિરોધ કરે છે। સારી મોટી ખાનકાઓએ પણ આ વિરોધ દર્શાવ્યો છે। તો અમે આ વિરોધ માટે અહીંયા આવ્યા છીએ અને એમને આ કડકમાં કડક સજા થાય, એક દાખલો બેસે તો કોઈ બીજો આપણે આવી રીતે ન આગળ વધે, આવી કોઈ ખરાબી ન કરે। અને આ લોકો બધા દેશદ્રોહી પ્રવૃત્તિવાળા છે જેનો તમે ભૂતકાળ જોશો, હમણાં કીધું એમ 1992માં ગોસાબારામની અંદર RDXની અંદર અને ખુદીભાઈ સત્તાર મૌલાના જે છે એ ટાડાની અંદર જઈ આવ્યા છે। એટલે આવી કટ્ટરવાદી વિચારસરણીને ઉગતા ડામીએ અને જે મુસ્લિમ કોમને આવા જે સમજો કે 0.5% લોકો જે દાગ લગાડે છે તો એ દાગ ન લાગે એના માટે અમારી ખાસ સાહેબને પોલીસ ખાતાને પણ વિનંતી હતી કે એક દાખલો બેસાડી કડકમાં કડક સજા થાય એવા કાગળો તૈયાર કરી અને અમને એક સંતોષ